નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સર્ટ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ખેડામાં નેશનલ હાઈવે નંબર 8ના ડભાણ બ્રિજ ઉપર મોડી રાત્રે અકસ્માતની ઘટના બની। એક ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો। ખેડામાં નેશનલ હાઈવે નંબર 8ના ડભાણ બ્રિજ ઉપર મોડી રાત્રે અકસ્માતની ઘટના બની છે। એક ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો। માહિતી મુજબ ટેન્કરમાં જ્વલનશીલ એસિડ ભરેલું છે। અકસ્માતના લીધે ટેન્કરમાંથી એસિડ લીક થયું હતું અને રોડ પર ઢોળાયું હતું। એસિડના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ નડિયાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ 2 વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ખેડા જિલ્લાના નેશનલ હાઈવે નંબર 8ના ડભાણ બ્રિજ ઉપર મોડી રાત્રે એસિડ ભરેલા ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતને પગલે ટેન્કરમાંથી જ્વલનશીલ એસિડ રોડ પર ઢોળાયો, જેના કારણે ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા। અકસ્માતની જાણ થતાં નડિયાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ 2 વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એસિડ ભરેલ ટેન્કર પર સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી લીક થયેલ એસિડને ડાયલ્યુટ કરવામાં આવ્યો હતો।